હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ખાટો મીઠો અને સ્વાદમાં બહુ ટેસ્ટી એવો કાચા ટામેટાનો સંભારો બનાવીશું. તો ટામેટા કાચા અને કડક હોય એવા લેવાના છે, અને સંભારો જેવો તીખું ખાવો હોય એ રીતે તમારે તીખા મરચાંનો ઉપયોગ કરવાનો. તો 2 નંગ મેં તીખા મરચાં લીધા છે અને વચ્ચે કટ કરી આ રીતે કટ કરી લેશું. અને ટામેટાને અમે આ રીતે લાંબા પતલા સ્લાઇસમાં કટ કર્યા છે. તો હવે એક પેનની અંદર તેલ ગરમ કરવા મૂકીશું. તો 2 પાવડા જેટલું મેં તેલ ગરમ કર્યું છે. તેલ ગરમ થાય એટલે રાઈ જીરું અને રાઈ જીરું તતડે એટલે હિંગ એડ કરીશું. મરચાંના ટુકડા એડ કરીએ થોડીવાર માટે તેલમાં એને સાતળવા દઈશું. પછી ટામેટાના ટુકડા એડ કરવાના છે. તો થોડી હળદર એડ કરીએ અને બરાબર મિક્સ કરી લેશું. તો 1 મિનિટ માટે આ રીતે બરાબર મિક્સ કરી અને કૂક થવા દેશું. પછી સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી ખાંડ એડ કરીશું. એનાથી સંભારો છે સ્વાદમાં ખાટો મીઠો બનશે. તો બરાબર મિક્સ કરી ઢાંકી અને 60થી 70% જેવો આ સંભારો કૂક થઈ જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ સ્લો રાખી અને આ સંભારાને કૂક થવા દેશું. તો 60થી 70% સંભારો કૂક થઈ ગયો છે. હવે આ સંભારાનો સ્વાદ વધારવા માટે 1 ચમચી આપણે શેકેલી મેથીનો પાવડર લેશું. જો તમારા આગળ શેકેલી મેથીનો પાવડર ના હોય તો મેથીના કુરિયા થોડા તમારે અડધી ચમચી જેટલા એડ કરવાના. આ રીતે છૂટા છૂટા પાથરી 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું. એનાથી સંભારો ઘટ બનશે. તો તમારે જેવો સંભારો ઘટ ખાવો હોય એ રીતે ચણાનો લોટ એડ કરી ઢાંકીને 2 મિનિટ માટે તમારે કૂક થવા દેવાનો છે. ગેસની ફ્લેમ અત્યારે સ્લો રાખવાની છે. તો બરાબર મિક્સ કરી લેશું. તો સ્વાદમાં બહુ ટેસ્ટી એવો, શાકની જરૂર ના પડે તેવો કાચા ટામેટાનો સંભારો છે બનીને તૈયાર છે. જો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર, લાઇક, એન્જોય.